જે મેં બ્લાઉઝ બનાવ્યું છે લટકણવાળું, ત્રણ લટકણ બનાવ્યા છે અને પાછળ ગળું ડિઝાઇન કર્યું છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આજે આપણે ડિઝાઇન વાળું બ્લાઉઝ બનાવવાનું છે, જે પાછળનો ફ્રન્ટ છે. પહેલા આપણે દોરી લેવાનું છે બ્લાઉઝ, અને જે નીચેનો બોર્ડર છે એના માપે જ આપણે નીચે કટિંગ કરી લેવાનું છે. આવી રીતે પહેલા બોર્ડરનું માપ હતું 5 ઇંચ, તો આપણે 5 ઇંચ કટિંગ કરી લીધું છે બોર્ડર. હવે ગળું જે દોરેલું છે એને આપણે કટ કરી લઈશું. ગળું આપણું કટિંગ થઈ ગયું છે. હવે એને આપણે કાપડમાં જોઈન્ટ કરવાનું છે. કાપડને પહેલા સવળું મૂકવાનું છે. સવળું મૂકીને અંદરની સાઈડ દોરી લગાડવાની છે, જેથી કરીને આપણે દોરી બહારની સાઈડ ન દેખાય એવી રીતે. પહેલા આપણે ગળાની સિલાઈ લગાડી દઈશું. આવી રીતે એક સિલાઈ લાગી જાય એટલે પછી અંદર આપણે દોરી મૂકવાની છે. અંદરની સાઈડ આપણે દોરી મૂકી દઈશું. દોરી મૂકીને એની સિલાઈ લગાડી દઈશું ગળામાં. એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે, એવી રીતે આપણે બીજી બાજુ પણ આપણે સિલાઈ લગાડી દઈશું. દોરીને આપણે અંદરની સાઈડ જ મૂકવાની છે, જેથી કરીને આપણે ગળું પલટાવી તો આપણે દોરી બહારની સાઈડ આવી જાય અને કાપડને સવળું હોય ને એ બાજુ આપણે સિલાઈ લગાડવાની છે. આપણી સિલાઈ લાગી ગઈ છે. હવે વચ્ચેનું કાપડ આપણે કટ કરી લઈશું. આવી રીતે કાપડને આપણે કટ કરી લેવાનું છે. વચ્ચે આપણે કટ લગાડી દઈશું, જેથી કરીને આપણું ગળું ફિનિશિંગમાં પલટીને બહાર આવે. આ દોરી પણ આપણે પલટી ગઈ છે. હવે એને આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. બે સાઈડ આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. હવે જે નીચેની બોર્ડર છે એને આપણે કાપડ હારે માપીને વચ્ચેથી કટ લગાડી દઈશું. આવી રીતે
પેલા માપ લઈ લેવાનું છે, પછી વચ્ચેથી કટ કરી લઈશું. બે બાજુનું કાપડ કટ થઈ જાય પછી એક બાજુ હુક પટ્ટી લગાડવાની છે અને એક બાજુ આઈ પટ્ટી લગાડી દઈશું. પહેલા આપણે સિલાઈ લગાડીને કાપડને પલટાઈ લઈશું. ચારે બાજુ સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી કાપડને પલટાઈને ધારની સિલાઈ લગાડી દેવાની છે. આવી રીતે ધારની સિલાઈ લગાડી દઈશું. વધારાનું કાપડ આપણે કટ કરી લેવાનું છે. બીજી બાજુના કાપડને પણ આપણે એમાં પલટાવીને ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય પછી આમાં પણ આપણે વધારાનું કાપડ કટ કરી લઈશું. હવે એક સાઈડ આપણે હુક પટ્ટી લગાડી દઈશું અને એક સાઈડ આપણે આઈ પટ્ટી લગાડી દઈશું. આઈ પટ્ટી લાગી જાય પછી આપણે વચ્ચેથી સિલાઈ લગાડી દઈશું અને વચ્ચોવચ કાપડ રાખીને આપણે બોર્ડરને ફિટિંગ કરી લઈશું. વચ્ચોવચ જ કાપડ રાખવાનું છે. આવી રીતે ફિટિંગ કરી લઈશું. એક સિલાઈ લાગી ગઈ છે, ડબલ સિલાઈ લગાડી દઈશું. આપણે ડિઝાઇન તૈયાર છે. હવે આપણે દોરીમાં લટકણ બનાવી લઈશું.